જૂનાગઢ સુપ્રસિદ્ધ સાધના અને ભજનના આશ્રમ તરીકે સુવિખ્યાત આનંદ આશ્રમ હાલ વિવાદમાં આવ્યો છે। બિલખા ખાતે આવેલ પૂજ્ય ગુરુદેવ નથુરામ શર્મા જે આશ્રમની સ્થાપના કરી હતી અને અહીં બ્રાહ્મણોને વૈદિક જ્ઞાન અને કર્મકાંડની વિદ્યા વર્ષોથી આપવામાં આવે છે તે આશ્રમ સામે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ સાધકો દ્વારા ટ્રસ્ટીઓ સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરી પ્રતીક ઉપવાસ શરૂ કર્યા હતા। બાદમાં જૂનાગઢ પ્રાંત અધિકારી દ્વારા ઉપવાસી છાવણીની મુલાકાત લઈ તમામને ખાતરી આપવામાં આવી હતી કે જે કોઈ પ્રશ્નો હશે તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે અને કાલે ગુરુ પૂનમ હોય તમામ ઉપવાસીઓને સમજાવતા મામલો થાળે પડ્યો હતો। બનાવને પગલે આશ્રમ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જય ગુરુદેવ, હું યોગેશ જોશી, ગિરનારી, ગામ ચાપરડા, હાલ સુરત। આનંદ આશ્રમ બિલખાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સાથે લઈ અને અહીંયા ઉપવાસ ઉપર બેઠો છું। અહીંયા ઉપવાસ ઉપર બેસવાનું અમારું મહત્વનું મૂળ કારણ એ છે કે અમારા ગુરુદેવનો આશ્રમ આનંદ આશ્રમ એ ગુરુદેવના કોઈ પણ નીતિ નિયમ પ્રમાણે ચાલતો નથી। અમારા ગુરુદેવ ટ્રસ્ટ ડીટની અંદર આનંદ આશ્રમને કઈ રીતે ચલાવવો એ દરેક વસ્તુ લખી ગયા છે। જે ગુરુદેવના શબ્દોનું અને ગુરુદેવના ટ્રસ્ટ દીઠનું આજે વ્યવસ્થિત રીતે અપમાન થાય છે એવું કહી શકીએ અમે। અને ગુરુદેવની કોઈ પણ પરંપરાને અહીંયા જળવાતી નથી। અહીંયા વૈદિક પરંપરાના કોઈ વિદ્યા અભ્યાસ થતા નથી। તેમજ આવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાધકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને આશ્રમની જે કાંઈ સંપત્તિ જે અમારા ગુરુદેવ ટ્રસ્ટ દીઠની અંદર ના પાડીને ગયા છે એ સંપત્તિઓનું અહીંથી વેચવામાં આવે છે। જેને સંપત્તિ દાનમાં આપેલી છે એને પણ ચોખવટ કરી છે। આનંદ આશ્રમને જે રાજકોટની જમીન આપેલી હતી એને પણ ચોખવટ કરી હતી કે આ સંપત્તિ ન તમે વેચી શકો, ન તમે કોઈને ભાડા કરાર ઉપર આપી શકો કે ન તમે બક્ષિસ આપી શકો, પણ છતાં એ સંપત્તિને પણ આ લોકોએ વેચી છે। અમારી આજની માંગ ઈ છે કે આ આનંદ આશ્રમ બિલખા સાધન ભજન કરવા માટેનો ગુરુ આશ્રમ છે, યોગ કરવા માટેનો ગુરુ આશ્રમ છે। તો આનંદ આશ્રમ બિલખાના તમામ નીતિ નિયમો ગુરુદેવની પરંપરા પ્રમાણે જળવાય એ માટે અમે ભૂતપૂર્વ તમામ વિદ્યાર્થીઓ અહીંયા ઉપવાસ ઉપર બેઠા છીએ। રાજકોટની જમીનના આક્ષેપ બાબતની વાત કરીએ તો હું ખાતરીપૂર્વક કહી શકું કે આશ્રમની જમીન વેચવાનો નિર્ણય અત્યારની કોઈ પણ બોડીએ લીધેલો નથી, હયાત બોડીએ લીધેલો નથી। આની પહેલાના જે ટ્રસ્ટીઓ હતા એમણે આ વિષય ચલાવ્યો અને એ વિષયના આધાર ઉપર આજના ટ્રસ્ટીઓએ એના અમલવારી માટેની કાયદેસરની બધી પ્રક્રિયાઓ કરી। એમાં ઘણું બધું થયું છે અને ગુરુદેવના આશ્રમને નુકસાન થાય એવી ઘણી બધી બાબતોને ટ્રસ્ટીઓએ પોતાના જોખમે રોકી છે। આનો હું સાક્ષી છું। આની વિગતવાર વાત કરવા કોઈ પણ મધ્યસ્થી આવે એમની સાથે હું સાબિત કરવા તૈયાર છું। તો જે પૂર્વ ટ્રસ્ટી હતા એની સામે જે વર્તમાન ટ્રસ્ટી છે કે એક્શન લેશે? પૂર્વ ટ્રસ્ટીઓ અને વર્તમાન ટ્રસ્ટીઓ સામે એક્શન લેવાની વાત જ નથી, આ તો પ્રક્રિયા છે। આ જમીન બાબત આપ જે કીધું આ હયાત બોડીએ કઈ નથી, હયાત બોડીએ વેચ્યું છે? ના, પૂર્વ બોડીએ આ જમીન વેચવી જોઈએ એવો નિર્ણય કર્યો, એ નિર્ણયનો અમલ આ બોડીએ કર્યો, એટલે એમાં બીજું કંઈ આવતું નથી। આ સ્વાભાવિક પ્રક્રિયા છે। અને એક વસ્તુ આપને તો માહિતી હોય જ કે આ કોઈ પણ ટ્રસ્ટની મિલકત છે ને એના કસ્ટોડિયન છે એ ચેરિટી કમિશનર હોય, એટલે એની એક ચોક્કસ પ્રક્રિયા છે। આ પ્રક્રિયાને ફોલો કરીને અને આ મિલકત નીચા ભાવથી પડાવી લેવાની કોશિશ ચાલુ હતી, એમાં ટ્રસ્ટીઓએ બહુ મક્કમતાથી કામ લઈને પૂરતી કિંમત અપાવવાનું કર્યું છે, એ પણ કાગળ ઉપર સાબિત થયેલું છે। એટલે આમાં કોઈ પણ જગ્યાએ ટ્રસ્ટી ક્યાંય એના હોય એવું દેખાતું નથી અને એ વસ્તુ આપણે ચેરિટી કમિશનરની રૂબરૂમાં એના બધા ડોક્યુમેન્ટ આપી શકીએ એમ છીએ। પરંતુ જે લોકો અત્યારે આ આંદોલનને આપે છે આવા લોકોની સામે નહીં, કારણ કે આમાંના જે લોકો અત્યારે ઉપવાસ ઉપર બેઠા છે ને, હમણાં એસડીએમ સાહેબને કહેવાનો છું, એમાં 3 લોકો જે મુખ્ય લોકો છે એને આશ્રમમાંથી કાઢી મૂકેલા છે અને એક વ્યક્તિ છે એમની ઉપર તો આશ્રમે એફઆઈઆર કરેલી છે
અને એના કારણે આવું ઊભું કરેલું છે. આનંદ આશ્રમ બિલખા ખાતે આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સાધકો અને ટ્રસ્ટી મંડળ વચ્ચે જે કાંઈ પ્રશ્નો છે એને લઈને અહીંયા ઉપવાસ આંદોલન પર બેઠેલા હતા. તો એમાં આમ તો પરવાનગી નથી અને ગુરુ પૂર્ણિમાનો માહોલ છે એટલે શાંતિપૂર્વક આખો પ્રસંગ થાય એના માટે થઈ અને જિલ્લા કલેક્ટર સાહેબ આ મધ્યસ્થી કરવા માટે કહેલું છે. એ માટે અમે આવેલા છીએ. તો એમાં અમે એમને સમજૂત કરેલા છે કે જે કાંઈ એમની માગણીઓ હોય એમના માટે સિવિલ દાવો પણ દાખલ કરી શકે છે અને એમાં ન્યાયતંત્ર સાચો રસ્તો આપી શકે. અને આ ઉપરાંત જે સાધકો છે એમની જે સુવિધાઓ અને અન્ય એમની માગણીઓ છે એ બાબતે જે ટ્રસ્ટી મંડળ છે એની સાથે પણ અમે ચર્ચા કરીએ છીએ. અને આજે આ મધ્યસ્થીથી અહીંયા જે સાધકો ઉપવાસ પર બેઠેલા છે એ લોકો ઉપવાસ આંદોલન પૂર્ણ કરવા માટે સહમત થઈ ગયા છે. અને બીજી કોઈ જે રજૂઆતો છે તો એમની એવી માગણી છે કે મુક્તાનંદ બાપુ પણ મધ્યસ્થી બને. બાપુ અત્યારે બહાર છે. બાપુ આવે ત્યારે ફરી એક વખત આમાં જો કોઈ નિરાકરણ આવે સુખદ સમાધાન તો એ લાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે.